એક વસ્તુ મારે ખાલી તમને પૂછવી છે, શું ભારત જેવા દેશમાં આપણી આ જે સંસ્કૃતિ છે ત્યાં વિશ્વ માતૃ દિવસ આપણે ઉજવવાની જરૂર છે ખરી? મધર્સ ડે, ફાધર્સ ડે વગેરે વગેરે ડે આપણે ઉજવવાની જરૂર છે ખરી? અને પછી એ મા બાપથી અલગ જતા રહે રહેવા માટે, અને સમયાંતરે એમને મળવાનું થતું હોય, અને એ વખતે એ વાત નહીં, પણ એક પાંડવે જે વાત કરી હતી ને એ વાત મારે તમને કહેવી છે. ભગવાન શ્રી કૃષ્ણને આવીને કહ્યું કે પ્રભુ, અમે એક જગ્યાએ જોયું કે નાના નાના 5-6 ઘડા હતા ને એક મોટા ઘડાથી એમાં પાણી ભરાતું હતું, એ ઘડા છલકાઈને જતા રહેતા હતા, પણ જ્યારે પછી ફરી પાછા એ 5-6 ઘડામાંથી એક ઘડામાં પાણી ભરવાનું આવ્યું છે.
ત્યારે એ પાણી ભરાતું નહોતું, એ ઘડો છલકાતો નહોતો. પ્રભુ આખરે કેમ આવું? અને એ વખતે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે આ જ કલયુગની સાચી છે. એક મા બાપ 5-6 છોકરાઓનો ઉછેર કરી લેશે, પણ એ છોકરાઓ જ્યારે મા બાપનો ઉછેર કરવામાં આવશે ત્યારે આ જ ઘડાઓની જેમ ભીમાં લાગશે. આવા જ ખાલી ઘડાઓ આજે ઘણા બધા જોવા મળે છે ને, ત્યારે સાહેબ હૃદયમાં એક ઠેસ નીકળી જાય છે, આત્મા કકળી જાય છે. જે દીકરા માટે માએ બધું જ પોતાનું વેચી નાખ્યું, એને પરણાવવા માટે, એનો સુખી સંસાર જોવા માટે, જો એ દીકરો માનું મોઢું ના જોવે તો વૃદ્ધાશ્રમો ખુલે છે, બધાને ખબર છે. ચંદ્રિકાબેન અશ્વિનભાઈ. હું તો 2 વર્ષ થયા, ત્રીજું ચાલે છે. બરાબર. બાકી અહીંયા આમ બધું રહેવાની ને એવું બધું મજા આવે? બધું સરસ છે, ઘર કરતા સારું. એવું? હું એમ કહું તો ચાલે. હા હા. છોકરા બહુ જોડે રહેવું ને હા. એના કરતા અહીંયા રહેવું સારું. એટલે કેમ ઘરે નથી મજા આવતી? ના, બહુ છોકરા આજના જમાનામાં તમે આ જાણો છો ને, આજનો જમાનો કેવો છે. બહુ છોકરાને સાસુ સસરા નથી ગમતા, એકલા રહેવું ગમે? હું ને મારા છોકરા. હા. તો પછી હવે એ એવી રીતે તે કરે તો પછી એમના છોકરા હોય તો એમને એ તો વહુને એ એવી વારા સાથે પછી વારો કરે. પછી આવવાનો જ છે, હા. દરેકનો આવશે. હા. આજે મારો આવ્યો, કાલે એમનો આવશે. મારો મોટો બાબુ સ્કૂલમાં સર્વિસ કરે છે, હા. નાનો બાબુ સિવિલ એન્જિનિયર છે. હા. છોકરાને મા બાપ નથી ગમતા, વહુઓ આવે ને એટલે આપણે ખલાસ, આપણી રીતે આપણે રહેવાનું, હા. આપણી રીતે નીકળી જવાનું બહાર. એ હું 15 વર્ષથી બહાર છું. પેલા ક્યાં હતા? હું હીરાપુર રહેતી હતી, હા. પપ્પાને દાખલ કર્યા હતા. હા. 1 મહિનો સોલા સિવિલમાં રાખ્યા. છોકરો બધું આપી રહેતો હતો, એને પપ્પાને પીવાનું, મારું ખાવાનું એ ત્યાં જ રહેતો હતો. એટલે છોકરો હારસ, પણ વહુ આવી પછી તમને એવું? વહુ આવે એટલે તો એમના જ થાય, થોડા મારા થાય ના થાય. અત્યાર સુધી મોટા કર્યા એનું કાંઈ નહીં? ના, એનું કાંઈ નહીં, એમના કરે છે ને મોટા. મારો મોટો એકવાર એમ કહેતો હતો કે અમને મોટા શું કરો છો, મારી નાખો. તમે બધું તમારા માં નાખો, પછી મેં તમને મારી હા, નાખ્યા. એમ તમે તમારા મારે જ કહી દીધું, મેં કીધું તમારે મોટા કર્યા ને તમે, હા. 25 વર્ષના મેં તમને મોટા કર્યા છે, હા. તમે મને મોટી નથી કરી. હા. હા એમ. મેં કીધું એટલે તું એમ કર, તારાને માર નાખ તો હું તારી ગોરું દબાઈ દઉં, ભલે તું મોટો છું તોય.
બી અમને અહીંયાથી મળતા હોય, ફ્રૂટ અહીંયાથી મળતું હોય, આઈસ્ક્રીમ, ગોળા, કોઈ ચીજ અમને કદાચ અમે ઘરમાં જે નહીં જેવું હોય ને એ બધું અહીંયા અમારું ફૂલફિલ થઈ જાય છે. તો તમને ઘરે હતા ત્યારે મજા આવતી હતી કે અહીંયા હતા? એમાં કેવું હતું કે હું અનમેરિડ છું, મારો ભાઈ હતો, ભાભી હતા, એટલે મારો ભાઈ ગુજરી ગયો એટલે મારે બહુ ભાભી સાથે બન્યું હતું એટલે હું અહીંયા આવી. એટલે અહીંયા આમ ક્વાઇટ હેપી એમ. શું નામ છે તમારું? અરુણાબેન ભટ્ટ. તમે કેટલા ટાઈમથી અહીંયા 3 વર્ષ છે. 3 વર્ષથી છો. તમારા પરિવારમાં ને એમાં મારા પરિવારમાં કોઈ નથી. કોઈ નથી? 3 ભાઈઓ ગુજરી ગયા એટલે કોઈ કમાવનાર નહોતું એટલે હું બરાબર. ઘર બાર છે ને. કે અહીંયા તમને આમ ભાવ હા ફાવે છે, સારું છે બધા કરતા. અમારા જેટલી ઉંમરના છે ને બધા એટલે ફાવે. કેટલા ટાઈમથી? 17 વર્ષથી 17 વર્ષ. તમારા પરિવારમાં કોણ કોણ છે? છે અમારા પરિવારમાં એક મારા દિયર છે, 4 દિયર છે, દેરોને બસ. તમારા બાળક? બાબુ બેબી છે, એક બાબુ ને એક બેબી. બરાબર. આજે બધાય માતૃ દિવસ છે. તમે મધર ડે. હા, મધર્સ ડે. તો તમને યાદ આવે આમ બાળક? આ બધા જ આવે તો ખરા જ ને, મળવા આવે છે, આવે છે. મળવા આવે. બેબી 15 દિવસ